ગણિત ધોરણ 7 પ્રકરણ 8 રાશિઓની તુલના. પ્રસ્તાવના. આપણા રોજિંદા જીવનમાં એવા ઘણા અવસરો આવે છે જેમાં આપણે બે રાશિઓની તુલના કરીએ છીએ. ધારો કે આપણે હિના અને આમિરની ઊંચાઈની તુલના કરીએ તો આપણને માલુમ પડે છે કે એક હિનાની ઊંચાઈ આમિરની ઊંચાઈ કરતાં બમણી છે અથવા બે આમિરની ઊંચાઈ હિનાની ઊંચાઈ કરતાં અડધી છે. બીજા ઉદાહરણ પર વિચાર કરીએ જેમાં રીટા અને અમિત વચ્ચે 20 લખોટીઓ એવી રીતે વહેંચવામાં આવે છે કે જેથી રીટાને 12 લખોટીઓ અને અમિતને 8 લખોટીઓ મળે છે. આ પરથી આપણે કહી શકીએ કે એક રીટા પાસે અમિત કરતાં 3/2 ગણી લખોટીઓ છે અથવા 2 અમિત પાસે રીટાની લખોટીઓનો 2/3 ભાગ છે. આવા જ એક બીજા ઉદાહરણમાં આપણે ચિત્તા અને માણસની ઝડપની સરખામણી કરીએ. અહીં ચિત્તાની ઝડપ એ માણસની ઝડપ કરતાં 6 ગણી છે અથવા માણસની ઝડપ એ ચિત્તાની ઝડપ કરતાં 6 ભાગની છે. શું તમને આ રીતની બીજી કોઈ તુલના યાદ છે? ધોરણ 6 માં આપણે બે રાશિઓની તુલના કરવાનું શીખી ગયા જેમાં આપણે કહ્યું હતું કે એક રાશિ બીજી રાશિ કરતાં કેટલા ગણી હોય છે. અહીં આપણે જોઈશું કે રાશિઓની સરખામણીનો ક્રમ બદલી શકાય છે અને તે પરથી એક રાશિ બીજી રાશિનો કેટલામો ભાગ છે તે કહી શકાય છે. અહીં આપેલા ઉદાહરણોમાં આપણે ઊંચાઈનો ગુણોત્તર આ રીતે દર્શાવીએ. હિનાની ઊંચાઈ જેમ આમિરની ઊંચાઈ બરાબર 150/75 અથવા 2/1. આ પ્રકારની સરખામણીઓ સાપેક્ષ હોય છે અને બે જુદી જુદી પરિસ્થિતિ માટે તે સમાન પણ હોઈ શકે. જો હિનાની ઊંચાઈ 150 સેન્ટીમીટર અને આમિરની ઊંચાઈ 100 સેન્ટીમીટર હોત તો તેમની ઊંચાઈનો ગુણોત્તર આ પ્રમાણે થાય. હિનાની ઊંચાઈ જેમ આમિરની ઊંચાઈ બરાબર 150/100 બરાબર 150/100 બરાબર 3/2 અથવા 3/2. આમ અહીં આપણે જોયું કે બે જુદી જુદી તુલનાઓ માટે ગુણોત્તર સમાન હોઈ શકે. યાદ રાખો કે બે રાશિઓની સરખામણી માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ. ગુણોત્તરને એકમ હોતો નથી. ઉદાહરણ: 3 કિલોમીટરનો 300 મીટર સાથે ગુણોત્તર શોધો. ઉકેલ: સૌપ્રથમ બંને અંતરોને એક એકમમાં લખીએ. તેથી 3 કિલોમીટર બરાબર 3 ગુણ્યા 1000 મીટર બરાબર 3000 મીટર. આથી ગુણોત્તર 3 કિલોમીટર જેમ 300 મીટર બરાબર 3000 જેમ 300 બરાબર 10/1. સમાન ગુણોત્તર. જુદા જુદા ગુણોત્તરની એકબીજા સાથે સરખામણી કરી જાણી શકાય કે તેઓ એકબીજા સાથે સમાન છે કે નહીં. આમ કરવા માટે આપણે ગુણોત્તરને અપૂર્ણાંકોના સ્વરૂપમાં લખવા પડે અને ત્યારબાદ તેઓને સમાન છેદવાળા અપૂર્ણાંકોમાં ફેરવી તુલના કરવામાં આવે છે. જો આ સમાન છેદવાળા અપૂર્ણાંકો સરખા હોય તો આપેલા ગુણોત્તરો સમાન છે એમ કહેવાય. ઉદાહરણ: ગુણોત્તર 1/2 અને 2/3 સમાન છે. ઉકેલ: આ ચકાસવા માટે આપણે 1/2 બરાબર 2/3 થાય છે કે નહીં તે જોવું પડે. અહીં 1/2 બરાબર 1 ગુણ્યા 3/2 ગુણ્યા 3 બરાબર 3/6. 2/3 બરાબર 2 ગુણ્યા 2/3 ગુણ્યા 2 બરાબર 4/6. 3/6 is less than 4/6 અર્થાત 1/2 is less than 2/3. તેથી ગુણોત્તર 1/2 અને 2/3 સમાન નથી. ઉદાહરણ: એ ક્રિકેટ ટીમનું 2 મેચોમાં રમતનું પ્રદર્શન નીચે પ્રમાણે છે.
કયા વર્ષમાં રેકોર્ડ વધારે સારો હતો એવું તમે કયા આધારે કહી શકો? ઉકેલ: ગયા વર્ષે. જીત જેમ હાર બરાબર 8:2 બરાબર 4:1. આ વર્ષે જીત જેમ હાર બરાબર 4:2 બરાબર 2:1. સ્પષ્ટ રીતે 4:2 2:1 કરતાં મોટું છે. અપૂર્ણાંક સ્વરૂપમાં 4/1 ઇઝ ગ્રેટર ધેન 2/1. આથી આપણે કહી શકીએ કે ટીમનું પ્રદર્શન ગયા વર્ષે વધારે સારું હતું. જે ગુણોત્તરો સમાન હોય તે ગુણોત્તરો પ્રમાણમાં છે એમ કહેવાય. વસ્તુઓને પ્રમાણમાં રાખવી અને ઉકેલ મેળવવો. અરુણાએ પોતાના ઘરનું ચિત્ર બનાવ્યું અને ઘરની બાજુમાં મમ્મીને ઊભેલા બતાવ્યા. આ ચિત્ર જોઈ મોનાએ કહ્યું, આ ચિત્રમાં કંઈક ભૂલ દેખાય છે. તમે કહી શકો ચિત્રમાં શું ભૂલ છે? તમે આવું કેવી રીતે કહી શકો? અહીં ચિત્રમાં ઊંચાઈનો ગુણોત્તર અને વાસ્તવિક ઊંચાઈનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. એટલે કે મકાનની વાસ્તવિક ઊંચાઈ અપોન માતાની વાસ્તવિક ઊંચાઈ બરાબર ચિત્રમાં મકાનની ઊંચાઈ અપોન ચિત્રમાં માતાની ઊંચાઈ. આવું હશે તો જ ચિત્ર પ્રમાણમાં કહેવાશે. જે ચિત્રોમાં પ્રમાણ જળવાયું હોય તે ચિત્રો જોવામાં મોહક અને આકર્ષક લાગે છે. બીજું ઉદાહરણ કે જેમાં પ્રમાણનો ઉપયોગ થાય છે તે છે વિવિધ રાષ્ટ્રધ્વજની બનાવટ. શું તમે જાણો છો રાષ્ટ્રધ્વજ હંમેશા લંબાઈ અને પહોળાઈના એક નિશ્ચિત ગુણોત્તરમાં બનાવાય છે? તે જુદા જુદા દેશો માટે જુદું જુદું હોઈ શકે, પણ મોટે ભાગે 1.5:1 અથવા 1.7:1 ની આસપાસ હોય છે. આપણે આ ગુણોત્તર આશરે 3:2 લઈ શકીએ. ભારતીય પોસ્ટકાર્ડમાં પણ ગુણોત્તરનું લગભગ આ જ માપ હોય છે. હવે શું તમે કહી શકો કે 4.5 સેન્ટીમીટર લાંબા 3.0 સેન્ટીમીટર પહોળા કાર્ડમાં આ જ ગુણોત્તર છે? આ માટે આપણે ગુણોત્તર 4.5:3.0 ની ગુણોત્તર 3:2 સાથે સરખામણી તપાસવી પડશે. આપણે નોંધીએ કે 4.5:3.0 બરાબર 4.5/3.0 બરાબર 45/30 બરાબર 3/2. આમ આપણે જોયું કે 4.5:3.0 અને 3:2 સમાન છે. વાસ્તવિક જીવનમાં આપણે ઘણી જગ્યાએ આવા પ્રમાણનો ઉપયોગ જોઈએ છીએ. આગલા ધોરણમાં આપણે એકમ પદ્ધતિ વિશે શીખી ગયા. આ પદ્ધતિમાં પ્રથમ આપણે એક એકમનું માપ શોધીએ છીએ. ત્યાર પછી જરૂરી સંખ્યા માટે માપ શોધીએ છીએ. ઉદાહરણ: એક નકશો 2 સેન્ટીમીટર બરાબર 1000 કિલોમીટરના પ્રમાણમાપ સાથે આપેલો છે. જો બે સ્થળો વચ્ચેનું અંતર નકશામાં 2.5 સેન્ટીમીટર હોય તો તે બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર કિલોમીટરમાં શોધો. ઉકેલ: રીત 1. ધારો કે અંતર બરાબર x કિલોમીટર, ત્યારે 1000x બરાબર 2/2.5. માટે 1000/x બરાબર 2/2.5. માટે 1000 × x × 2.5/x બરાબર 2/2.5 × x × 2.5. માટે 1000 × 2.5 બરાબર x × 2. માટે x બરાબર 1250. રીત 2. 2 સેન્ટીમીટર અર્થાત 1000 કિલોમીટર. તેથી 1 સેન્ટીમીટર અર્થાત 1000/2 કિલોમીટર. આમ 2.5 સેન્ટીમીટર અર્થાત 1000/2 × 2.5 કિલોમીટર બરાબર 1250 કિલોમીટર. પ્રથમ રીતમાં પ્રથમ ગુણોત્તરને પ્રમાણમાં બનાવી સમીકરણ મેળવ્યું અને સમીકરણનો ઉકેલ મેળવ્યો. બીજી રીતમાં પ્રથમ 1 સેન્ટીમીટરને અનુલક્ષીને અંતર શોધ્યું.
ત્યારબાદ તેનો ઉપયોગ કરી 2.5 સેન્ટીમીટરને અનુલક્ષીને અંતર શોધ્યું. રીત 2માં એકમ પદ્ધતિનો ઉપયોગ કર્યો. ચાલો આપણે એકમ પદ્ધતિનો ઉપયોગ કરી થોડા વધુ પ્રશ્નો ઉકેલીએ. ઉદાહરણ: 6 કટોરાની કિંમત 90 રૂપિયા છે, તો આવા 10 કટોરાની કિંમત કેટલી થશે? ઉકેલ: 6 કટોરાની કિંમત 90 રૂપિયા છે, તેથી 1 કટોરાની કિંમત બરાબર 90 ભાગ્યા 6 રૂપિયા, તેથી 10 કટોરાની કિંમત બરાબર 90/6 ગુણ્યા 10 બરાબર 150 રૂપિયા. ઉદાહરણ: મારી કાર 25 લીટર પેટ્રોલથી 150 કિલોમીટર અંતર કાપે છે, તો આ જ કાર 30 લીટર પેટ્રોલથી કેટલું અંતર કાપશે? ઉકેલ: 25 લીટર પેટ્રોલથી કારે કાપેલું અંતર બરાબર 150 કિલોમીટર, માટે 1 લીટર પેટ્રોલથી કારે કાપેલું અંતર બરાબર 150/25 કિલોમીટર, તેથી 30 લીટર પેટ્રોલથી કારે કાપેલું અંતર બરાબર 150/25 ગુણ્યા 30 કિલોમીટર બરાબર 180 કિલોમીટર. આ પદ્ધતિમાં પ્રથમ આપણે એક એકમ અથવા એકમ દરનું મૂલ્ય શોધ્યું. 2 જુદા જુદા ગુણોની સરખામણી દ્વારા આ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે ઘણી વસ્તુઓની કુલ કિંમત સાથે સરખામણી કરીએ છીએ ત્યારે આપણને કિંમત પ્રતિ વસ્તુ મળે છે. અથવા જો તમે મુસાફરીના અંતરને તે માટે લાગતા સમય સાથે સરખાવો તો અંતર પ્રતિ એકમ સમય શોધી શકાય. અહીં તમે જોઈ શકો કે આપણે વારંવાર દરેક માટે શબ્દના બદલે પ્રતિશબ્દનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે કિલોમીટર પ્રતિ કલાક, બાળકો પ્રતિ શિક્ષક વગેરે એકમ દર દર્શાવે છે. ટકાવારી સરખામણી કરવાની બીજી રીત. અનિતા કહે છે કે તેનું પરિણામ વધારે સારું છે કારણ કે તેણે 320 ગુણ પ્રાપ્ત કર્યા છે, જ્યારે રીટાએ માત્ર 300 ગુણ પ્રાપ્ત કર્યા છે. શું તમે અનિતા સાથે સહેમત છો? તમારા મતે કોનું પરિણામ વધારે સારું છે? માનસીએ તેમને કહ્યું કે માત્ર મેળવેલા ગુણોની સરખામણી કરી કોનું પરિણામ વધારે સારું છે તે ન કહી શકાય, કારણ કે જેમાંથી તે બંને ગુણ પ્રાપ્ત કર્યા છે તે કુલ ગુણ બંનેના સમાન નથી. તે કહે છે કે તમે તમારા પરિણામ પત્રકમાં આપવામાં આવેલા ટકા કેમ નથી જોતા? અનિતાના ટકા 80 અને રીટાના ટકા 83.3 હતા, જે બતાવે છે કે રીટાનું પરિણામ વધારે સારું છે. ટકા એ એવા અપૂર્ણાંકોનો અંશ છે જેનો છેદ 100 હોય. તેનો ઉપયોગ પરિણામોની સરખામણી કરવા માટે થાય છે. ટકાવારીનો અર્થ. ટકા શબ્દ લેટિન પર સેન્ટમ પરથી આવ્યો છે, જેનો અર્થ પ્રતિ 100 થાય છે. ટકા દર્શાવવા માટેનો સંકેત આ છે, જેનો અર્થ શતાંશ પણ થાય છે. એટલે કે 1% અર્થ 100માંથી 1 અથવા 100મો ભાગ થાય છે, જેને આ પ્રમાણે લખી શકાય: 1% બરાબર 1/100 બરાબર 0.01. આ સમજવા માટે કેટલાક ઉદાહરણો પર વિચાર કરીએ. રીનાએ એક ટેબલનો ઉપરનો ભાગ બનાવવા માટે જુદા જુદા રંગની 100 ટાઇલ્સનો ઉપયોગ કર્યો. તેણે પીળા, લાલ, લીલા અને વાદળી રંગની ટાઇલ્સ અલગ અલગ ગણી અને કોષ્ટકમાં આ પ્રમાણે નોંધ કરી. શું તમે કોષ્ટક પૂર્ણ કરવામાં મદદ કરી શકો? પીળા રંગના ટાઇલ્સની સંખ્યા 14 છે તથા કુલ ટાઇલ્સની સંખ્યા 100 છે, તેથી અપૂર્ણાંક 14/100 અને ટકા 14 થશે. લીલા રંગના ટાઇલ્સની સંખ્યા 26 છે તથા કુલ ટાઇલ્સની સંખ્યા 100 છે, તેથી અપૂર્ણાંક 26/100 અને ટકા 26 થશે. લાલ રંગના ટાઇલ્સની સંખ્યા 35 છે તથા કુલ ટાઇલ્સની સંખ્યા 100 છે, તેથી અપૂર્ણાંક 35/100 અને ટકા 35 થશે.
વાદળી રંગના ટાઇલ્સની સંખ્યા 25 છે તથા કુલ ટાઇલ્સની સંખ્યા 100 છે. તેથી અપૂર્ણાંક 25/100 અને ટકા 25 થશે. ઉદાહરણ: નીચે આપેલી માહિતી માટે જુદી જુદી ઊંચાઈ ધરાવતા બાળકોની સંખ્યાના ટકા શોધો. ઉકેલ: 110 સેન્ટીમીટર ઊંચાઈવાળા 22 બાળકો છે તથા કુલ બાળકોની સંખ્યા 100 છે. તેથી તેનો અપૂર્ણાંક 22/100 અને ટકા 22 થશે. 120 સેન્ટીમીટર ઊંચાઈવાળા 25 બાળકો છે તથા કુલ બાળકોની સંખ્યા 100 છે. તેથી તેનો અપૂર્ણાંક 25/100 અને ટકા 25 થશે. 3. આ જ રીતે 128 સેન્ટીમીટર ઊંચાઈવાળા બાળકોનો અપૂર્ણાંક 32/100 અને ટકા 32 થશે. 4. 130 સેન્ટીમીટર ઊંચાઈવાળા બાળકોનો અપૂર્ણાંક 21/100 અને ટકા 21 થશે. અપૂર્ણાંકનો સરવાળો કરતા જવાબ 1 મળશે, જ્યારે ટકાનો સરવાળો કરતા જવાબ 100 મળશે. જ્યારે કુલ સરવાળો 100 ન હોય ત્યારે ટકા. ઉપરના બધા જ ઉદાહરણોમાં વસ્તુઓની સંખ્યાનો સરવાળો 100 હતો. ઉદાહરણ તરીકે રીના પાસે 100 ટાઇલ્સ હતી. બાળકોની સંખ્યા 100 અને બૂટની સંખ્યા પણ 100 હતી. જો વસ્તુઓની કુલ સંખ્યા 100 ન હોય તો દરેક વસ્તુની સંખ્યાના ટકા કેવી રીતે ગણી શકાય? આ પરિસ્થિતિમાં આપણે અપૂર્ણાંકને એવા સમ અપૂર્ણાંકમાં ફેરવવા પડે કે જેનો છેદ 100 હોય. અહીં આપેલા ઉદાહરણ પર વિચાર કરીએ. તમારી પાસે એક એવી માળા છે જેમાં 2 જુદા જુદા રંગના 20 મણકાઓ પૂરવેલા છે. જુઓ, અહીં લાલ મણકાની સંખ્યા 8 છે અને તેનો અપૂર્ણાંક 8/20 થશે. છેદમાં 100 લાવવા માટે 8/20 ને 100 વડે ગુણીને ભાગીશું, જેથી મળે 40/100. તેને ટકામાં 40% લખાય. વાદળી મણકાની સંખ્યા 12 છે અને તેનો અપૂર્ણાંક 12/20 થશે. છેદમાં 100 લાવવા માટે 12/20 ને 100 વડે ગુણીને ભાગીશું, જેથી મળે 60/100. તેને ટકામાં લખાય 60%. રીત 1. 20 મણકામાંથી લાલ મણકાની સંખ્યા 8 છે. તેથી 100 મણકામાંથી લાલ મણકાની સંખ્યા બરાબર 8/20 ગુણ્યા 100 બરાબર 40. 100 માંથી બરાબર 40%. રીત 2. 8/20 બરાબર 8 ગુણ્યા 5/20 ગુણ્યા 5 બરાબર 40/100 બરાબર 40%. આપણે જોયું કે સરવાળો 100 ન આપેલો હોય ત્યારે ટકાવારી 3 રીતે શોધી શકાય. કોષ્ટકમાં બતાવેલ રીતમાં આપણે અપૂર્ણાંકને 100/100 વડે ગુણીએ છીએ. આમ કરવાથી અપૂર્ણાંકની કિંમત બદલાતી નથી. પાછળથી અપૂર્ણાંકના છેદમાં માત્ર 100 જ બાકી રહે છે. રીત 1માં એકમ પદ્ધતિનો ઉપયોગ કર્યો. રીત 2માં છેદમાં 100 મેળવવા માટે અપૂર્ણાંકનો 5/5 વડે ગુણાકાર કર્યો. રીત 1માં જે રીતનો ઉપયોગ કર્યો તે રીત બધા જ ગુણોત્તર માટે વાપરી શકાય. શું રીત 2 દ્વારા વપરાયેલી રીત બધા જ પ્રમાણો માટે વાપરી શકાય? રીત 2 દ્વારા વપરાયેલી રીત ત્યારે જ ઉપયોગમાં લઈ શકાય જ્યારે તમે કોઈ પ્રાકૃતિક સંખ્યા શોધી શકો જેનો અપૂર્ણાંકના છેદ સાથેનો ગુણાકાર 100 આવે. છેદ 20 હોવાના કારણે 5 વડે ગુણી 100 મેળવી શકાય. જો છેદ 6 હોત તો રીત 2 વાપરી ન શકાય. ઉદાહરણ: નીચેના ઉદાહરણો જુઓ અને દરેકમાં તુલના કરવા માટે કઈ પદ્ધતિ યોગ્ય ગણાય તેની ચર્ચા કરો. ઉકેલ: વાતાવરણની 1 ગ્રામ હવામાં વાયુનું પ્રમાણ જાણવા માટે ટકાની રીત યોગ્ય ગણાય. એક શર્ટમાં કેટલું કોટન છે કે પોલિએસ્ટર તેના માટે પણ ટકાની રીત યોગ્ય છે. અપૂર્ણાંક સંખ્યાઓને ટકામાં ફેરવવી. અપૂર્ણાંક સંખ્યાઓના છેદ જુદા જુદા હોઈ શકે. અપૂર્ણાંક સંખ્યાઓની તુલના કરવા માટે તેમના છેદ સમાન કરવા પડે અને આપણે જોયું કે
અપૂર્ણાંકનો છેદ 100 હોય તો સરખામણી કરવી સરળ થઈ જાય છે. એટલે કે આપણે અપૂર્ણાંકને ટકામાં ફેરવીએ છીએ. ચાલો આપણે જુદા જુદા અપૂર્ણાંકોને ટકામાં ફેરવવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ 1/3 ને ટકામાં ફેરવો. ઉકેલ અહીં 1/3 બરાબર 1/3 ગુણ્યા 100/100 બરાબર 1/3 ગુણ્યા 100% બરાબર 100/3% બરાબર 33.1/3%. ઉદાહરણ એક વર્ગમાં 25 બાળકો છે, તેમાંથી 15 છોકરીઓ છે, તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે? ઉકેલ 25 બાળકોમાંથી 15 છોકરીઓ છે, તેથી છોકરીઓની સંખ્યાના ટકા બરાબર 15/25 ગુણ્યા 100 બરાબર 60. વર્ગમાં 60% છોકરીઓ છે. ઉદાહરણ 5/4 ને ટકામાં ફેરવો. ઉકેલ અહીં 5/4 બરાબર 5/4 ગુણ્યા 100% બરાબર 125%. સાદા અપૂર્ણાંકો સાથે સંબંધિત ટકાવારી 100 કરતાં ઓછી અને મિશ્ર અપૂર્ણાંકો સાથે સંબંધિત ટકાવારી 100 થી વધુ હોય છે. દશાંશોનું ટકામાં રૂપાંતર. આપણે અપૂર્ણાંકોને ટકામાં કેવી રીતે ફેરવી શકાય તે જોયું. હવે આપણે દશાંશોને ટકામાં કેવી રીતે ફેરવી શકાય તે જોઈએ. ઉદાહરણ દશાંશોને ટકામાં ફેરવો. ઉકેલ એ 0.75 બરાબર 0.75 ગુણ્યા 100% બરાબર 75/100 ગુણ્યા 100% બરાબર 75%. બી 0.09 બરાબર 9/100 ગુણ્યા 100% બરાબર 9%. સી 0.2 બરાબર 2/10 ગુણ્યા 100% બરાબર 20%. ઉદાહરણ અહીં આપેલને ટકામાં ફેરવો. ઉકેલ એ 12/16 12/16 ગુણ્યા 100 બરાબર 75%. બી 3.5 35/10 ગુણ્યા 100 બરાબર 350%. સી 49/50 49/50 ગુણ્યા 100 બરાબર 98%. ડી 2/2 2/2 ગુણ્યા 100 બરાબર 100%. ઈ 0.05 5/100 ગુણ્યા 100 બરાબર 5%. એફ 3/40 ગુણ્યા 100 બરાબર 30/4 બરાબર 15/2 બરાબર 7.5%. જી 2/7 ગુણ્યા 100 બરાબર 200/7 બરાબર 28.4 ટકાનો ઉપયોગ. ટકાનું અર્થઘટન. આપણે જોયું કે ટકા સરખામણી કરવામાં મદદરૂપ થાય. અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવતા આપણે શીખી ગયા છીએ. હવે આપણે ટકાનો જીવનમાં ઉપયોગ જોઈશું. આ માટે આપણે પહેલા નીચેના વિધાનોનો અર્થ સમજીશું. રવિ એની 5% કમાણી બચાવે છે. મીરાના ડ્રેસનો 20% ભાગ વાદળી છે. રેખાને દરેક પુસ્તકના વેચાણ પર 10% મળે છે. ઉપરના દરેક વિધાન પરથી તમે શું અનુમાન કરી શકો? 5% મતલબ 100નો 5મો ભાગ અથવા 5/100 એવું લખી શકીએ. એનો અર્થ એવો થયો કે રવિ એની કમાણીના દરેક 100 રૂપિયામાંથી 5 રૂપિયા બચાવે છે. આ જ રીતે ઉપરના વિધાનોનું અર્થઘટન કરી શકાય છે. ટકાનું કેટલામાં રૂપાંતરણ? ઉદાહરણ 40 બાળકોનું સર્વેક્ષણ દર્શાવે છે કે તેમાંથી 25% બાળકોને ફૂટબોલ રમવું ગમે છે. તો કેટલા બાળકોને ફૂટબોલ રમવું ગમે છે? ઉકેલ અહીં બાળકોની કુલ સંખ્યા 40 છે. તેમાંથી 25% બાળકોને ફૂટબોલ રમવું ગમે છે. બે પદ્ધતિથી સંખ્યા શોધી શકાય.
તમે કોઈ પણ પદ્ધતિ અપનાવી શકો છો. રીત 1. 100માંથી 25ને ફૂટબોલ રમવું ગમે છે, તો 40માંથી ફૂટબોલ રમવું ગમતું હોય તેવા બાળકોની સંખ્યા બરાબર 25/100 ગુણ્યા 40 બરાબર 10. 40નો 25% બરાબર 25/100 ગુણ્યા 40 બરાબર 10. તેથી 40માંથી 10 બાળકોને ફૂટબોલ રમવું ગમે છે. ઉદાહરણ શોધો. એ 164ના 50%, બી 12ના 75%, સી 64ના 12.5%, ડી 1 કલાકના 1%. ઉકેલ. એ 164ના 50% બરાબર 50/100 ગુણ્યા 164 બરાબર 82. બી 12ના 75% બરાબર 75/100 ગુણ્યા 12 બરાબર 9. સી 64ના 12.5% બરાબર 25/2 ગુણ્યા 100 ગુણ્યા 64 બરાબર 8. ડી 1 કલાકના 1%. પ્રથમ કલાકને મિનિટમાં ફેરવીશું. 1 કલાક બરાબર 60 મિનિટ. 60 મિનિટ બરાબર 60 ગુણ્યા 60 સેકન્ડ બરાબર 3600 સેકન્ડ. 1 કલાકના 1% બરાબર 60 મિનિટના 1% બરાબર 1/100 ગુણ્યા 60 બરાબર 3/5 મિનિટ. 1 કલાકના 1% બરાબર 3600 સેકન્ડના 1% બરાબર 1/100 ગુણ્યા 3600 બરાબર 36 સેકન્ડ. ઉદાહરણ રાહુલે સ્વેટર ખરીદ્યું, જેમાં 25% ડિસ્કાઉન્ટ મળતા તેણે 200 રૂપિયાની બચત કરી. તો ડિસ્કાઉન્ટ મળતા પહેલા સ્વેટરની કિંમત કેટલી હશે? ઉકેલ. સ્વેટરની કિંમત 25% ઘટાડતા રાહુલે 200 રૂપિયાની બચત કરી. એનો અર્થ એ થયો કે રાહુલે બચાવેલી કિંમત એટલે કિંમતમાં કરેલો 25%નો ઘટાડો. ચાલો આપણે 2 રીતે મૂળ કિંમત કેવી રીતે શોધાય તે જોઈશું. રીત 1. મૂળ કિંમતના 25% બરાબર 200 રૂપિયા. ધારેલી કિંમત રૂપિયામાં બરાબર પી. તેથી પીના 25% બરાબર 200 અથવા 25/100 ગુણ્યા પી બરાબર 200 અથવા P/4 બરાબર 200. માટે P બરાબર 200 ગુણ્યા 4. તેથી P બરાબર 800. રીત 2. 25 રૂપિયાની બચત હોય તો મૂળ કિંમત 100 રૂપિયા છે. તો 200 રૂપિયાની બચત હોય તો મૂળ કિંમત બરાબર 100/25 ગુણ્યા 200 બરાબર 800 રૂપિયા થાય. બંને રીતે સ્વેટરની મૂળ કિંમત 200 રૂપિયા મળે છે. ગુણોત્તરમાંથી ટકા. ઉદાહરણ રીનાની મમ્મીએ એને ઇડલી બનાવવા માટે કહ્યું અને કહ્યું કે તેના માટે 2 ભાગ ચોખા અને 1 ભાગ અડદની દાળ લેવી. તે મિશ્રણના કેટલા ટકા ચોખા અને અડદની દાળ હશે? ઉકેલ. ગુણોત્તરના સ્વરૂપે આ રીતે લખી શકાય. ચોખા જેમ અડદની દાળ બરાબર 2:1. હવે 2 + 1 બરાબર 3 એ કુલ ભાગ છે. તેનો અર્થ એ થયો કે 2/3 ભાગ ચોખા અને 1/3 ભાગ અડદની દાળ છે. તેથી ચોખાના ટકા 2/3 ગુણ્યા 100% છે બરાબર 200/3 બરાબર 66.2/3%. અડદની દાળના ટકા 1/3 ગુણ્યા 100% બરાબર 100/3 બરાબર 33.1/3%. ઉદાહરણ રવિ, રાજુ અને રોયને 250 રૂપિયા એવી રીતે વહેંચવામાં આવ્યા કે રવિને 2 ભાગ, રાજુને 3 ભાગ અને રોયને 5 ભાગ મળ્યા. તો આ વહેંચણીમાં દરેકને કેટલા રૂપિયા મળ્યા અને એની ટકાવારી કેટલી હશે? ઉકેલ. 3 છોકરાઓ માટે જે ભાગો મેળવે છે તે ગુણોત્તર 2:3:5. કુલ ભાગ બરાબર 2 + 3 + 5 બરાબર 10. રવિને મળેલ રકમ 2/10 ગુણ્યા 250 રૂપિયા બરાબર 50 રૂપિયા અને રકમના ટકા
2/10 ગુણ્યા 100% બરાબર 20% મળ્યા. રાજુને મળેલ રકમ 3/10 ગુણ્યા 250 રૂપિયા બરાબર 75 રૂપિયા અને રકમના ટકા 3/10 ગુણ્યા 100% બરાબર 30% મળ્યા. રોયને મળેલ રકમ 5/10 ગુણ્યા 250 રૂપિયા બરાબર 125 રૂપિયા અને રકમના ટકા 5/10 ગુણ્યા 100% બરાબર 50% મળ્યા. ઉદાહરણ: ત્રિકોણના ખૂણાનો ગુણોત્તર 2:3:4 હોય તો દરેક ખૂણાનું માપ શોધો. ઉકેલ: ત્રિકોણના 3 ખૂણાનો ગુણોત્તર 2:3:4. કુલ ભાગ 2 + 3 + 4 બરાબર 9. દરેક ખૂણાનું માપ શોધીએ. પહેલા ખૂણાનું માપ બરાબર 2/9 ગુણ્યા 180 બરાબર 40 અંશ. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ છે. બીજા ખૂણાનું માપ બરાબર 3/9 ગુણ્યા 180 બરાબર 60 અંશ. ત્રીજા ખૂણાનું માપ બરાબર 4/9 ગુણ્યા 180 બરાબર 80 અંશ. ટકામાં વધારો અથવા ઘટાડો. અમુક વખત આપણને ચોક્કસ રાશિ કે જથ્થામાં થતો વધારો કે ઘટાડો ટકાવારીમાં જાણવાની જરૂર હોય છે. ઉદાહરણ તરીકે રાજ્યની વસ્તી 5,50,000થી વધીને 6,05,000 થાય છે. જ્યારે આપણે કહીએ છીએ કે વસ્તીમાં 10%નો વધારો થયો છે ત્યારે આપણે તે સારી રીતે સમજી શકીએ છીએ. મૂળ રાશિમાં વધારો અથવા ઘટાડો કેવી રીતે ટકામાં રૂપાંતરિત કરી શકીએ તે નીચેના ઉદાહરણ દ્વારા સમજીશું. ઉદાહરણ: એક શાળાની ટીમ આ વર્ષે 6 રમતો જીતી હતી, જ્યારે ગયા વર્ષે 4 રમતો જીતી હતી. તો ગયા વર્ષની તુલનામાં કેટલા ટકા વધારો થયો? ઉકેલ: જીતવાની સંખ્યામાં વધારો બરાબર 6 બાદ 4 બરાબર 2. ટકાવારીમાં વધારો બરાબર રાશિનો તફાવત અપોન મૂળ કે આધાર રાશિ ગુણ્યા 100 બરાબર જીતની સંખ્યામાં વધારો અપોન ગયા વર્ષમાં થયેલી જીતની સંખ્યા ગુણ્યા 100 બરાબર 2/4 ગુણ્યા 100 બરાબર 50. ઉદાહરણ: એક દેશમાં છેલ્લા 10 વર્ષમાં અભણ લોકોની સંખ્યા 150 લાખથી ઘટીને 100 લાખ થઈ ગઈ છે. તો તેમની ટકાવારીમાં કેટલા ટકા ઘટાડો થયો? ઉકેલ: મૂળ રાશિ બરાબર શરૂઆતમાં અભણ લોકોની સંખ્યા બરાબર 150 લાખ. મૂળ રાશિનો તફાવત બરાબર અભણ વ્યક્તિઓની સંખ્યામાં ઘટાડો બરાબર 150 બાદ 100 બરાબર 50 લાખ. આથી ઘટાડો ટકામાં બરાબર રાશિનો તફાવત અપોન મૂળ કે આધાર રાશિ ગુણ્યા 100 બરાબર 50/150 ગુણ્યા 100 બરાબર 33.1/3. આથી ટકાવારીમાં 33.1/3% ઘટાડો થયો. ઉદાહરણ: મારી મમ્મી કહે છે કે તેમના બાળપણમાં પેટ્રોલ ₹10 પ્રતિ લીટર હતું. આજે એનો ભાવ ₹70 પ્રતિ લીટર છે. તો કિંમતમાં કેટલા ટકા વધારો થયો? ઉકેલ: પેટ્રોલની કિંમતમાં વધારો બરાબર પેટ્રોલની અત્યારની કિંમત બાદ પેટ્રોલની પહેલાની કિંમત બરાબર 70 બાદ 10 બરાબર 60 રૂપિયા. ટકાવારીમાં વધારો બરાબર પેટ્રોલની કિંમતમાં વધારો અપોન મૂળ રાશિ ગુણ્યા 100 બરાબર 60/10 ગુણ્યા 100 બરાબર 600. પેટ્રોલની કિંમતમાં 600% વધારો. ઉદાહરણ: એક શહેરની વસ્તી 25,000માંથી ઘટીને 24,500 થઈ. તો ઘટાડાની ટકાવારી શોધો. ઉકેલ: શહેરની વસ્તીમાં થયેલો ઘટાડો બરાબર ગત વર્ષની સંખ્યા બાદ ચાલુ વર્ષની સંખ્યા બરાબર 25,000 બાદ
24,500 બરાબર 500. ઘટાડાની ટકાવારી બરાબર વસ્તીમાં થયેલો ઘટાડો અપોન મૂળ કે આધાર રાશિ ગુણ્યા 100 બરાબર 500 અપોન 25,000 ગુણ્યા 100 બરાબર 2. આમ શહેરની વસ્તીમાં 2% ઘટાડો થયો હશે. વસ્તુના ભાવ સાથે સંબંધ અથવા ખરીદ અને વેચાણ. કોઈ પણ વસ્તુની ખરીદ કિંમતને પડતર કિંમત તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં તેને પ.કી. કહે છે. વસ્તુને જે કિંમતે વેચવામાં આવે છે તેને તેની વેચાણ કિંમત તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં તેને વે.કી. કહે છે. જો પડતર કિંમત વેચાણ કિંમત કરતાં ઓછી હોય તો નફો મળે છે. નફો બરાબર વેચાણ કિંમત બાદ પડતર કિંમત. જો પડતર કિંમત બરાબર વેચાણ કિંમત હોય તો નફો કે ખોટ થતું નથી. જો પડતર કિંમત વેચાણ કિંમત કરતાં વધારે હોય તો આપણને ખોટ થાય છે. ખોટ બરાબર પડતર કિંમત બાદ વેચાણ કિંમત. હવે આપણે નીચેની વસ્તુઓ અને તેમની કિંમત દ્વારા વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. મેં એક રમકડું 72 રૂપિયામાં ખરીદ્યું અને 80 રૂપિયામાં વેચ્યું. મેં એક ટી શર્ટ 120 રૂપિયામાં ખરીદ્યું અને 20 રૂપિયામાં વેચ્યું. મેં એક સાયકલ 800 રૂપિયામાં ખરીદી અને 940 રૂપિયામાં વેચી. હવે આપણે પહેલા વાક્યને ધ્યાનમાં લઈએ. પહેલા વાક્યમાં રમકડાની પડતર કિંમત 72 રૂપિયા છે અને વેચાણ કિંમત 80 રૂપિયા છે. તેથી જણાય છે કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધુ છે. તેથી નફો મળે. તેથી થયેલ નફો બરાબર વેચાણ કિંમત બાદ પડતર કિંમત બરાબર 80 બાદ 72 બરાબર 8 રૂપિયા. હવે બાકીના બંને વાક્યને પણ એ જ રીતે સમજી તમારી જાતે પૂરા કરો. નફો કે ખોટ ટકા સ્વરૂપે. નફો અને ખોટને ટકાવારીમાં બદલવામાં આવે છે. તે હંમેશા પડતર કિંમત ઉપર ગણાય છે. હવે આપણે રમકડાના ઉદાહરણમાં જોઈએ તો આપણી પાસે પડતર કિંમત બરાબર 72 રૂપિયા, વેચાણ કિંમત 80 રૂપિયા તેમજ નફો બરાબર 8 રૂપિયા. તો નફાનું ટકાવારી પ્રમાણે આપણે 2 રીતે ઉકેલીશું. રીત 1. ટકામાં નફો બરાબર નફો અપોન પડતર કિંમત ગુણ્યા 100 બરાબર 8/72 ગુણ્યા 100 બરાબર 1/9 ગુણ્યા 100 બરાબર 11.1/9. રીત 2. ₹72 પર નફો ₹8 છે. માટે ₹100 પર નફો બરાબર 8/72 ગુણ્યા 100 બરાબર 11.1/9. આ રીતે નફો 8 રૂપિયા છે અને નફાની ટકાવારી 11.1/9. તેવી જ રીતે તમે ટકામાં ખોટ પણ શોધી શકો. પડતર કિંમત બરાબર 120 રૂપિયા, વેચાણ કિંમત બરાબર 100 રૂપિયા. આથી ખોટ બરાબર 120 બાદ 100 બરાબર 20 રૂપિયા. ખોટ ટકામાં બરાબર ખોટ અપોન પડતર કિંમત ગુણ્યા 100 બરાબર 20/120 ગુણ્યા 100 બરાબર 50/3 બરાબર 16.2/3. ₹120 પર ખોટ ₹20 છે. તેથી ટકા બરાબર 20/120 ગુણ્યા 100 બરાબર 50/3 બરાબર 16.2/3. આમ ખોટ ટકામાં બરાબર 16.2/3. અહીં પડતર કિંમત, વેચાણ કિંમત અને નફો કે ખોટ આ ત્રણમાંથી કોઈ પણ બેની કિંમત આપેલી હોય તો આપણે બાકીના એકનું મૂલ્ય શોધી શકીએ છીએ. ઉદાહરણ: ફૂલદાનીની કિંમત ₹120 છે. જો દુકાનદારે તેને 10% ખોટ સાથે વેચે છે તો તેની વેચાણ કિંમત શોધો. ઉકેલ: અહીં આપેલું છે કે પડતર કિંમત બરાબર 120 રૂપિયા અને નુકસાનના ટકા બરાબર 10.
આપણે વેચાણ કિંમત શોધવાની છે. રીત 1. 10%ની ખોટનો અર્થ એ થયો કે પડતર કિંમત બરાબર 100 રૂપિયા, નુકસાન બરાબર 10 રૂપિયા. તેથી વેચાણ કિંમત બરાબર 100 બાદ 10 બરાબર 90. જ્યારે પડતર કિંમત 100 રૂપિયા હોય તો વેચાણ કિંમત 90 રૂપિયા થાય. જો પડતર કિંમત 120 હોય તો વેચાણ કિંમત બરાબર 90/100 ગુણ્યા 120 બરાબર 108 રૂપિયા. રીત 2. પડતર કિંમતના 10% ખોટ છે. ખોટ બરાબર 120ના 10% બરાબર 10/100 ગુણ્યા 120 બરાબર 12 રૂપિયા. પરિણામે વેચાણ કિંમત બરાબર પડતર કિંમત બાદ ખોટ બરાબર 120 બાદ 12 બરાબર 108 રૂપિયા. આ બંને પદ્ધતિ દ્વારા વેચાણ કિંમત 108 રૂપિયા મળે છે. ઉદાહરણ: એક રમકડાની કારની વેચાણ કિંમત 540 રૂપિયા છે. જો તેના પર દુકાનદાર 20%નો નફો મેળવતો હોય તો તે કારની પડતર કિંમત કેટલી થાય? ઉકેલ: રીત 1. 20% નફો એટલે કે પડતર કિંમત 100 રૂપિયા અને નફો 20 રૂપિયા. તેથી વેચાણ કિંમત બરાબર 100 + 20 બરાબર 120. હવે જ્યારે વેચાણ કિંમત 120 રૂપિયા થઈ હોય તો પડતર કિંમત 100 રૂપિયા થાય. તેથી જો વેચાણ કિંમત 540 હોય તો પડતર કિંમત બરાબર 100/120 ગુણ્યા 540 બરાબર 450 રૂપિયા. રીત 2. નફો બરાબર પડતર કિંમતના 20% અને વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો. તેથી 540 બરાબર પડતર કિંમત વત્તા પડતર કિંમતના 20% બરાબર પડતર કિંમત વત્તા 20/100 ગુણ્યા પડતર કિંમત બરાબર 1 વત્તા 1/5 પડતર કિંમત બરાબર 6/5 પડતર કિંમત. તેથી 540 ગુણ્યા 5/6 બરાબર પડતર કિંમત. 450 રૂપિયા બરાબર પડતર કિંમત. બંને ઉકેલમાં પડતર કિંમત 450 રૂપિયા મળે છે. ઉદાહરણ: એક દુકાનદાર એક ખુરશી 375 રૂપિયામાં ખરીદે છે અને 400 રૂપિયામાં વેચે છે. હવે દુકાનદારે મેળવેલ નફાની ટકાવારી શોધો. ઉકેલ: અહીં પડતર કિંમત બરાબર 375 રૂપિયા, વેચાણ કિંમત બરાબર 400 રૂપિયા. વેચાણ કિંમત પડતર કિંમત કરતાં વધારે છે, તેથી નફો થાય. માટે નફો બરાબર વેચાણ કિંમત બાદ પડતર કિંમત બરાબર 400 બાદ 375 બરાબર 25 રૂપિયા. નફો ટકામાં બરાબર નફો અપોન પડતર કિંમત ગુણ્યા 100 બરાબર 25/375 ગુણ્યા 100 બરાબર 20/3 બરાબર 6.2/3%. આમ દુકાનદારે ખુરશી વેચી 6.2/3% નફો મેળવ્યો. ઉદાહરણ: 50 રૂપિયામાં એક વસ્તુ ખરીદાય છે અને તેને 12%ના નફા સાથે વેચવામાં આવે છે. તો વેચાણ કિંમત શોધો. ઉકેલ: અહીં પડતર કિંમત બરાબર 50 રૂપિયા, નફાની ટકાવારી બરાબર 12%. વેચાણ કિંમત કેટલી? નફો ટકામાં બરાબર નફો અપોન પડતર કિંમત ગુણ્યા 100. માટે 12 બરાબર નફો અપોન 50 ગુણ્યા 100. માટે નફો બરાબર 12/2 બરાબર 6. વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો બરાબર 50 રૂપિયા વત્તા 6 રૂપિયા બરાબર 56 રૂપિયા. આમ તે વસ્તુની વેચાણ કિંમત 56 રૂપિયા હશે. ઉદાહરણ: જુહીએ એક વોશિંગ મશીન 13,500 રૂપિયામાં વેચ્યું. તેને 20% ખોટ ગઈ તો જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? ઉકેલ: ધારો કે વોશિંગ મશીનની પડતર કિંમત 100 રૂપિયા છે. 20% ખોટ જાય છે
એટલે 100 રૂપિયા પર 20 રૂપિયા ખોટ જાય છે. માટે વેચાણ કિંમત બરાબર પડતર કિંમત બાદ ખોટ બરાબર 100 બાદ 20 બરાબર 80. 80 રૂપિયા વેચાણ કિંમત પર ખોટ 20 રૂપિયા તો 13,500 રૂપિયા વેચાણ કિંમત પર ખોટ કેટલા રૂપિયા? બરાબર 13,500 ગુણ્યા 20/80 બરાબર 3,375 રૂપિયા. પડતર કિંમત બરાબર વેચાણ કિંમત વત્તા ખોટ બરાબર 13,500 વત્તા 3,375 બરાબર 16,875 રૂપિયા. જુહીએ વોશિંગ મશીન 16,875 રૂપિયામાં ખરીદ્યું હશે. સાદું વ્યાજ અથવા ઉછીના પૈસા પરનો ચાર્જ. સોહિની કહે છે કે તેઓ નવું સ્કૂટર ખરીદવા જાય છે. મોહન સોહિનીને પૂછે છે કે તે ખરીદવા માટે તારી પાસે પૂરતા પૈસા છે કે કેમ? સોહિની કહે છે, મારા પપ્પા એક બેંકમાંથી લોન લેવાના છે. અહીં જે પૈસા ઉછીના લેવાની વાત થાય છે તે રકમ મુદ્દલ તરીકે ઓળખાય છે. આ ઉછીના નાણાં લેનાર તે ભરપાઈ કરે તે પહેલાં થોડો સમય માટે ઉપયોગમાં લેશે. આ નાણાંને અમુક સમય માટે રાખવા માટે બેંક પાસેથી ઉછીના લેનારે વધારાના પૈસા ચૂકવવા પડે છે. આ વ્યાજ તરીકે ઓળખાય છે. વર્ષના અંતે જે કિંમત ચૂકવવાની હોય એ શોધવા માટે ઉછીના લીધેલા નાણાંમાં વ્યાજનો ઉમેરો કરવો એટલે કે વ્યાજ મુદ્દલ વત્તા મુદ્દલ પ્લસ વ્યાજ. વ્યાજ સામાન્ય રીતે 1 વર્ષના સમય માટે ટકામાં દર્શાવાય છે. આપણે વાર્ષિક 10% વ્યાજ એવું કહી શકીએ. 10% વ્યાજનો અર્થ દરેક 100 રૂપિયા પર 1 વર્ષ માટે 10 રૂપિયાનું વ્યાજ. ઉદાહરણ: અનિતા વાર્ષિક 15%ના વ્યાજ ઉપર 5,000 રૂપિયાની લોન લે છે. તો તે વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવશે? ઉકેલ: ઉછીના લીધેલ 5,000 રૂપિયા 1 વર્ષ માટે વ્યાજનો દર બરાબર 15%. એનો અર્થ એ થયો કે જો 100 રૂપિયા 1 વર્ષ માટે વ્યાજે લીધા હોય તો 15 રૂપિયા વ્યાજ ચૂકવવું પડે. તો જો તેણે 5,000 રૂપિયા લીધા હોય તો 1 વર્ષ માટે ચૂકવવું પડતું વ્યાજ બરાબર 15/100 ગુણ્યા 5,000 બરાબર 750 રૂપિયા. તેથી વર્ષના અંતે તેણે ચૂકવવી પડતી રકમ બરાબર 5,000 વત્તા 750 બરાબર 5,750 રૂપિયા. તેથી 1 વર્ષનું વ્યાજ શોધવા આ પ્રમાણે સામાન્ય તારણ લખી શકાય. મુદ્દલ માટે પી અને વ્યાજના દર માટે આર. હવે 100 રૂપિયા માટે ચૂકવવું પડતું વ્યાજ આર રૂપિયા. તેથી જો પી રૂપિયા વ્યાજે લીધા હોય તો 1 વર્ષ માટે ચૂકવવું પડતું વ્યાજ બરાબર આર ગુણ્યા પી અપોન 100 બરાબર પી ગુણ્યા આર અપોન 100. 1 થી વધુ વર્ષ માટે વ્યાજ. જો અનિતા 2 વર્ષના અંતે પૈસા પરત કરશે અને વ્યાજનો દર સમાન હશે તો તેણે 2 વાર વ્યાજ ચૂકવવું પડશે. પહેલા વર્ષ માટે 750 રૂપિયા, બીજા વર્ષ માટે 750 રૂપિયા. આ રીતે થતી વ્યાજની ગણતરી જ્યાં મુદ્દલ બદલાતું નથી તેને સાદું વ્યાજ કહે છે. જેમ વર્ષ વધતા જાય છે તેમ વ્યાજ પણ વધતું જાય છે. જો 3 વર્ષ માટે 18% વ્યાજના દરે 100 રૂપિયા લીધા હોય તો 3 વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ 18 + 18 + 18 બરાબર 3 ગુણ્યા 18 બરાબર ₹54. આપણે 1 વર્ષથી વધારે વર્ષ માટે સાદું વ્યાજનું સામાન્ય તારણ આ રીતે શોધી શકીએ. આપણે જાણીએ છીએ કે મુદ્દલ રૂપિયા પી, 1 વર્ષ માટે વ્યાજ દર 8%, તો વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ આર ગુણ્યા પી અપોન 100. તેથી ટી વર્ષ માટે ચૂકવવું પડતું વ્યાજ આઈ બરાબર પી આર ટી અપોન 100.
અને ચૂકવવી પડતી કુલ રકમ બરાબર વ્યાજ મુદ્દલ બરાબર A બરાબર P પ્લસ I. જો કોઈ પણ 4 મૂલ્યમાંથી 3ના મૂલ્ય આપવામાં આવ્યા હોય તો તેમની વચ્ચેનો સંબંધ I બરાબર P ગુણ્યા T ગુણ્યા R અપોન 100 છે, જેના દ્વારા તમે બાકીના મૂલ્ય શોધી શકો છો. ઉદાહરણ: 6.5% વાર્ષિક વ્યાજના દરે 6,050 રૂપિયા લેવામાં આવે તો 3 વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. ઉકેલ: P બરાબર 6,050 રૂપિયા, R બરાબર 6.5%, T બરાબર 3 વર્ષ. I કેટલા? A કેટલા? I બરાબર PRT અપોન 100માં P, R અને T ની કિંમતો મૂકી સાદું રૂપ આપતા વ્યાજ 1,179.75 રૂપિયા મળે. A બરાબર P પ્લસ I બરાબર 6,050 વત્તા 1,179.75 બરાબર 7,229.75 રૂપિયા. ઉદાહરણ: જો 2 વર્ષ માટે 3.5% વાર્ષિક વ્યાજના દરે 7,000 રૂપિયા લેવામાં આવે તો 2 વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ મુદ્દલ શોધો. ઉકેલ: P બરાબર 7,000 રૂપિયા, R બરાબર 3.5%, T બરાબર 2 વર્ષ. I કેટલા? A કેટલા? I બરાબર PRT અપોન 100 માં P, R અને T ની કિંમતો મૂકી સાદું રૂપ આપતા વ્યાજ 490 રૂપિયા મળે. A બરાબર P વત્તા I બરાબર 7,000 વત્તા 490 બરાબર 7,490 રૂપિયા. ઉદાહરણ: જો મનોહર રૂપિયા 4,500નું 2 વર્ષ માટેનું વ્યાજ 750 રૂપિયા ચૂકવે છે તો વ્યાજનો દર શોધો. ઉકેલ: રીત 1. I બરાબર P ગુણ્યા T ગુણ્યા R અપોન 100. તેથી 750 બરાબર 4,500 ગુણ્યા 2 ગુણ્યા R અપોન 100. 750 અપોન 45 ગુણ્યા 2 બરાબર R. તેથી વ્યાજનો દર બરાબર 8.1/3%. રીત 2. 2 વર્ષ માટે ચૂકવવું પડતું વ્યાજ 750 રૂપિયા. તેથી 1 વર્ષ માટે ચૂકવવું પડતું વ્યાજ બરાબર 750 અપોન 2 બરાબર 375. તેથી રૂપિયા 4,500 માટે વ્યાજ રૂપિયા 375. તેથી રૂપિયા 100 માટે ચૂકવવું પડતું વ્યાજ કેટલું? માટે 375 ગુણ્યા 100 અપોન 4,500 બરાબર 8.1/3%. ઉદાહરણ: કોઈ રકમનું વાર્ષિક 5% લેખે 3 વર્ષનું વ્યાજ 450 રૂપિયા થાય છે તો તે રકમ શોધો. ઉકેલ: P કેટલા? R બરાબર 5%, T બરાબર 3 વર્ષ, I બરાબર 450 રૂપિયા. I બરાબર PRT અપોન 100માં I, R અને T ની કિંમતો મૂકી સાદું રૂપ આપતા મુદ્દલ 3,000 રૂપિયા મળે. ઉદાહરણ: 56,000 રૂપિયાનું કેટલા ટકા વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ 280 રૂપિયા થાય? ઉકેલ: P બરાબર 56,000 રૂપિયા, R કેટલા? T બરાબર 2 વર્ષ, I બરાબર 280 રૂપિયા. R બરાબર I ગુણ્યા 100 અપોન PTમાં I, P અને T ની કિંમતો મૂકી સાદું રૂપ આપતા વાર્ષિક વ્યાજનો દર 0.25% મળે. આપણે શી ચર્ચા કરી? 1. આપણા રોજિંદા જીવનમાં વારંવાર 2 રાશિઓની તુલના જરૂરી બને છે. તે રાશિઓ ઊંચાઈ, વજન, પગાર, ગુણ વગેરે છે. 2. જ્યારે આપણે 150 સેન્ટીમીટર અને 75 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા 2 માણસોની ઊંચાઈની સરખામણી કરીએ છીએ ત્યારે
ઊંચાઈનો ગુણોત્તર 150:75 અથવા 2:1 લખીએ છીએ. 3. બે ગુણોત્તરને સમછેદી અપૂર્ણાંકમાં ફેરવી તેમની સરખામણી કરી શકાય છે. જો આ બે પૂર્ણાંકો સરખા હોય તો આપણે કહી શકીએ કે આપેલા ગુણોત્તરો સરખા છે. 4. જો બે ગુણોત્તરો સરખા હોય તો તે 4 રાશિઓ પ્રમાણમાં છે એમ કહેવાય. ઉદાહરણ તરીકે 8:2 અને 16:4 સરખા છે. તેથી 8, 2, 16 અને 4 પ્રમાણમાં છે એમ કહી શકાય. 5. સરખામણી કરવા માટેની બીજી રીત ટકા છે. ટકા એ જેનો છેદ 100 હોય તેવા અપૂર્ણાંકનો અંશ છે. અર્થાત પ્રતિ 100 એટલે ટકા. દાખલા તરીકે 82% ગુણ એટલે 100માંથી 82 ગુણ. 6. અપૂર્ણાંકોને ટકામાં ફેરવી શકાય અને તેથી ઉલટું પણ શક્ય છે. જેમ કે 1/4 બરાબર 1/4 ગુણ્યા 100% અને 75% બરાબર 75/100 બરાબર 3/4. 7. દશાંશોને પણ ટકામાં ફેરવી શકાય અને ઉલટું પણ શક્ય છે. ઉદાહરણ તરીકે 0.25 બરાબર 0.25 ગુણ્યા 100% બરાબર 25%. 8. આપણે રોજિંદા જીવનમાં ટકાનો બહોળો ઉપયોગ કરીએ છીએ. એ જ્યારે કુલ રાશિના અમુક ટકા આપેલા હોય ત્યારે તે ચોક્કસ સંખ્યા શોધવાનું આપણે શીખ્યા. બી. જ્યારે રાશિનો કોઈ ભાગ ગુણોત્તરમાં આપેલ હોય ત્યારે તેને ટકામાં ફેરવી શકાય તે શીખ્યા. સી. કોઈ રાશિના વધવા અથવા ઘટવાને પણ ટકા રૂપે દર્શાવી શકાય. ડી. કોઈ વસ્તુ ખરીદ વેચાણમાં થયેલો નફો કે ખોટને પણ ટકા રૂપે દર્શાવી શકાય. ઈ. ઉધાર લીધેલી કિંમતની વ્યાજની ગણતરી માટે વ્યાજનો દર ટકામાં જ આપવામાં આવે છે. એફ. ઉદાહરણ તરીકે ₹800 3 વર્ષ માટે વાર્ષિક 12% વ્યાજના દરે ઉધાર લીધા. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.